મારું નામ ગોહિલ શક્તિસિંહ, હું હરિવંદના કોલેજમાં પ્રોફેસર છું. બરાબર. તારીખ 7ના રોજ, શનિવારના રોજ અમારે ત્યાં મિલેટ ફૂડ કાર્નિવલ છે કે ભારત સરકારની મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગતને પ્રેરિત એ મિલેટ ફૂડ કાર્નિવલ અમે રાખેલો છે, જેમાં અલગ અલગ 50 વાનગીઓ, જે જૂની જે ભૂલાઈ ગયેલી વાનગીઓ છે એ વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 50 વાનગીઓ બનાવી અને તે રજૂ કરવામાં આવશે. એ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ બનાવીને લઈ આવવાના છે. તથા એ બધા વિદ્યાર્થીઓ પ્લસ વિદ્યાર્થીઓના વાલીઓ અને રાજકોટની જનતા કે જે કોઈ આવવા માગતા હોય એ બધા માટે ત્યાં ટેસ્ટ કરાવી એના ફાયદાઓ અને એ કેવી રીતે બનેલી છે એવું આયોજન છે. પ્લસ એની સાથે સાથે અત્યારે ધીમે ધીમે બધી જ ખાદ્ય પદાર્થોની અંદર કંઈક ને કંઈક ભેળસેળ વધી જઈ રહી છે. તો જેમ કે દૂધ છે, માયોનીઝ છે, પનીર છે, કે કોઈ પણ મરી મસાલા છે જે ઘરે આપણે ઉપયોગ કરતા હોય, આ મરી મસાલાની અંદર જે કાંઈ ભેળસેળ હોય તો ભેળસેળ આપણે ઘરે જ આપણી જાતે કેવી રીતે જાણી શકીએ એવા અલગ અલગ 25 પ્રયોગો પણ એની સાથે સાથે રાખેલા છે. આ બધી વસ્તુ કરી અને 2 વસ્તુ અમારો મૂળ આનો ઉદ્દેશ્ય એવો છે કે જે આપણી મૂળ વાનગીઓ છે, મિલેટ દ્વારા બનતી વાનગીઓ છે, જે આપણે વિસરાતી જઈ રહી છે, એ બધી જ વાનગીઓને ફરી પાછી ઉજાગર કરી નવી પેઢીને એ વાનગીઓ વિશે જાણકારી આપી અને એ આપણા ઘરે ઘરે બનતું થાય એના માટેની બાળકોની અંદર, વિદ્યાર્થીઓની અંદર અને બધા વાલીઓને એના વિશે પ્રોત્સાહન મળે અને એની જાણકારી મળે. અને બીજી ખાસ અમારો ઉદ્દેશ્ય એ છે કે જે ભેળસેળવાળી વસ્તુઓ જે આપણે વધારે ને વધારે ખાઈએ છીએ, જંક ફૂડમાં જેમ કરીને સૌથી વધારે ચીઝનું કે માયોનીઝનું પ્રમાણ વધતું જાય છે, તો એ કેના બનેલા છે, કઈ વસ્તુથી બનેલા છે એ એને ખબર પડે, એ અમારો ખાસ ઉદ્દેશ્ય છે.